હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાળઝાળ ગરમીમાં જ્યારે આપણે અલગ અલગ પ્રકારના જ્યુસ શરબત બનાવી અને ઠાકોરજીને ભોગ લગાવતા હોઈએ છીએ, તો આજે આપણે એક એવા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરીશું જે નેચરલ કુલિંગ ધરાવતા હોય અને વરિયાળી અને લીંબુનું શરબત બનાવીશું. અને આ શરબત બનાવવા માટે એક એનો પાવડર રેડી કરીશું અને તેનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો છો અને ઝડપથી એ શરબતને બનાવી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે લઈ લઈશું વરિયાળી અને આ વરિયાળીને એકદમ ચોખ્ખી કરી લેવાની છે. તેમાં કોઈ પણ પ્રકારનો કચરો ના હોવો જોઈએ. વરિયાળી ચોખ્ખી કર્યા બાદ જો તેમાં તમને થોડીક ભીનાશ જેવું લાગતું હોય કે તે ક્રિસ્પી ના હોય તો તેને થોડીક વાર માટે આપણે તાપમાં રાખીશું, જેથી તે કડક થઈ જશે, પણ તેને શેકવાની બિલકુલ પણ નથી. તેના જે તત્વ હોય એ બળી જશે. આ શરબતનો પાવડર બનાવવા માટે આપણે બિલકુલ પણ ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે લઈશું ખડી સાકર. ખડી સાકર જે છે એ એકદમ તેની તાસીર જે હોય છે એ એકદમ ઠંડી હોય છે, તો તેનો જ આપણે ઉપયોગ કરીશું. આને થોડીક આપણે અધકચરી વાટી લેવાની છે. અહીંયા 1.5 કપ જેટલી ખડી સાકર લઈશું. આ રીતે તેને અધકચરી વાટી લેવાથી મિક્સરની જે બ્લેડ છે એ ખરાબ નહીં થાય. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આ રીતે આપણે તેને અધકચરી વાટી લીધી છે. હવે તેને મિક્સી જારમાં લઈ લઈએ. તેમાં 1 કપ જેટલી વરિયાળી ઉમેરીશું, 6 થી 7 ઇલાયચી અને 10 થી 12 કાળા મરી. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતે જેટલું બને તેટલો ઝીણો તેનો પાવડર તૈયાર કરવાનો છે. એક વાટકાની ઉપર આ રીતે ચાળણી મૂકી અને તેને ચાળી લઈએ, જેથી તેમાં અમુક આખા દાણા કે કાંઈ રહી ગયું હશે તો નીકળી જશે. આ જે પાવડર વધ્યું છે તેને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ. પહેલાં ચાળી લેવાનું અને જે પણ વધે તે બધું જ આ રીતે મિક્સી જારમાં લઈ લેવાનું. તેને પણ ચાળી લઈએ. આ સાથે જ આપણે વરિયાળી અને લીંબુના શરબતનો પાવડર બિલકુલ તૈયાર છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે તેને ચાળીએ છીએ ત્યારે ઝીણી ચાળણીનો જ ઉપયોગ કરવાનો છે. એક કાચની કોરી બરણી જે ધોઈ અને પછી તેને સરસ રીતે સુકાવી અને તેમાં આ રીતે પાવડર ભરી લેવાનો છે. આ રીતે પાવડરને આપણે ભરી અને 1 મહિના માટે સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ જોઈએ ત્યારે તેનું શરબત બનાવી શકીએ છીએ. તો ચાલો તેનું શરબત બનાવીએ. 3 ટેબલસ્પૂન જેટલો બનાવેલ પાવડર લઈ લઈએ. અડધી ચમચી જેટલું સંચર ઉમેરીએ અને 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ. અઢીથી 3 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. બધું મિક્સ કરી લઈએ. જો તમે ઈચ્છો તો તેને ડાયરેક્ટ આ રીતે જ સર્વ કરી શકો છો. હજી વધારે ઠંડુ જોઈએ તો તેને ફ્રીઝમાં મૂકી અને સર્વ કરી શકો. તો ચાલો ઠાકોરજી માટે સર્વ કરીએ. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરેલું. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.